डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું ડૉક્ટર ખ્યાતિ દવે, સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસના ઇતિહાસ વિષયના આજે વૈદિક યુગમાં આપણે અભ્યાસ કરીશું. આપણે આગળ જોયું વિદ્યાર્થીઓ કે જે એ પ્રમાણે વૈદિક યુગ વિશે આપણે જે ભણ્યા એમાં વૈદિક યુગને આપણે બે વિભાગમાં વહેંચેલો છે. વૈદિક યુગને આપણે એવી રીતે વહેંચ્યો છે કે એમાં ઋગ્વેદ લખાયેલા છે. તો ઋગ્વેદ અને એ પછી અનુવૈદિક કાળ, એટલે કે વૈદિક કાળ અને અનુવૈદિક કાળ, એમ આપણે બે વિભાગમાં એને વહેંચી લીધો છે. હવે વૈદિક કાળ વિશે આપણે સમજી લીધું છે, તો આજે હવે આપણે એ જ વિષયને આગળ વધારીએ અને અનુવૈદિક વિશે આપણે જાણીશું. અનુવૈદિક યુગ વિશે આપણે જાણીએ તો એની વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 1000થી ઈસવીસન 600 પૂર્વે સુધીનો સમયગાળો માનવામાં આવે છે. એવું કહેવાય છે કે એને ઉત્તર વૈદિક યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે આખો યુગ છે એનો સમયગાળાને જે આપણે માનીએ છીએ એને ઇતિહાસમાં જેમ ઇતિહાસ ઋગ્વેદના આધારે લખાયો છે એની વાત કરીએ તો એના આધારે વિકસિત સંહિતા, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો તથા ઉપનિષદમાંથી પ્રાપ્ત થાય છે. વૈદિક કાળમાં આર્ય સભ્યતા માત્ર પંજાબ અને સિંધુ વિસ્તારમાં જ એનો વિકાસ આપણે જોઈએ છીએ. એટલા એરિયા પૂરતી જ વિકસિત હતી. ભારતીય આર્યો જે અનેક વર્ગોમાં વિભક્ત હતા તે પંચજનો તરીકે ઓળખાતા હતા. ઉત્તર વૈદિક યુગની વાત કરીએ તો એમાં આ જે પંચજનો છે એનો અસ્ત થયો અને આર્યોનો વિસ્તાર વિકાસ પામ્યો, વ્યાપ વધ્યો. અને એવું કહેવાય છે કે એ લોકોનો વિસ્તાર જે ફેલાયો એને કારણે વિશાળ જે એક રાજ્યની સ્થાપના થવા માંડી અને નાના નાના રાજ્યો અસ્ત થયા અને એ બધા એકત્રિત થઈને એક મોટા રાજ્યમાં વિકાસ પામ્યા. તેમાં કુરુ તથા પંચાલ સૌથી વધારે પ્રસિદ્ધ હતા. અનેક નાના મોટા જનમાં ભળી ગયા અને મોટા રાજ્યોની સ્થાપના થઈ છે. ઉત્તર વૈદિક કાળ પહેલાં આર્યોએ એવું કહેવાય છે કે યમુના, ગંગા અને રાવી જેવા જે મેદાની પ્રદેશો છે નદીના, એ મેદાની પ્રદેશોમાં જ્યાં સિંચાઈનો વિસ્તાર હતો, જે ફળદ્રુપ ઉપજની જમીન હતી, એ જે મેદાની વિસ્તારો હતા તેને સંપૂર્ણ જીતી લીધા હતા. આર્ય સભ્યતાનું મુખ્ય કેન્દ્ર મધ્યપ્રદેશ હતું, જે સરસ્વતીથી લઈને ગંગાના દોઆબ સુધી વિસ્તૃત હતું. આર્ય સભ્યતા પૂર્વથી કૌશલ, કાશી, વિદેહ, મગધ, અંગ વગેરે રાજ્યો સુધી વિકસી હતી. મગધ તથા અંગ આર્ય સંસ્કૃતિના પ્રભાવ બહાર હતા. મગધ તથા અંગનો ઉલ્લેખ આપણને ઋગ્વેદમાં નથી મળતો. સૌ પ્રથમ અથર્વવેદમાં તેનો ઉલ્લેખ આપણને પ્રાપ્ત થાય છે. ઉત્તર વૈદિક યુગની વિશિષ્ટતાની આપણે જો વાત કરીએ તો એવું કહેવાય છે કે એની વિશિષ્ટતામાં ઉત્તર વૈદિક યુગ જે છે એમાં આવતા અનુ, દ્રવ્ય, તુર્વશ, કીવી, પુરુ તથા ભરત વગેરે રાજ્યોનો લોપ થયો અને એની જગ્યાએ મોટા રાજ્યોનો સ્થાને એ બધા લોપ થયા અને એની જગ્યાએ મોટા રાજ્યોની સ્થાપના થઈ છે. જેમાં કુરુ અને પંચાલ સૌથી પ્રસિદ્ધ અને શક્તિશાળી હતા. શતપથ બ્રાહ્મણ જે છે ગ્રંથ, એમાં તેની અંદર વૈદિક સભ્યતાના સર્વશ્રેષ્ઠ પ્રતિનિધિ બતાવવામાં આવ્યું છે. તેના શાસક સર્વશ્રેષ્ઠ હતા તથા તેની પરિષદની જે વાત કરીએ તો એ સર્વોત્તમ હતી. એવું કહેવાય છે કે અથર્વવેદમાં તેની સમૃદ્ધિનું વર્ણન પણ આપણને જોવા મળે છે. તથા અહીંના નાગરિક સુખી, સંપન્ન અને સમૃદ્ધ હતા. આ ઉપરાંત આપણે કૃષિ પ્રધાન આખું જે વ્યવસ્થા હતી, અર્થવ્યવસ્થા જે હતી એની એ કબીલાઈ માળખામાં વહેંચાયેલી હતી અને એમાંથી પરિવર્તિત થઈ અને વ્યવસ્થિત એક વ્યવસ્થામાં, વર્ણ વ્યવસ્થામાં જટિલ વ્યવસ્થા વધારો થયો. ક્ષેત્રીય રાજ્યોનો ઉદય થયો અને ધાર્મિક ક્રિયાકાંડોની
પ્રાધાન્યતામાં વધારો થયો. આ યુગની વિશેષતા એ હતી કે તેમાં ટેકનોલોજીનો વિકાસ થયેલો જોવા મળે છે, જેમાં લોખંડનો પ્રયોગને આપણે જોઈ શકીએ છીએ. આ યુગનો મહત્ત્વની વાત એ હતી કે એ લોખંડને કારણે જે એને કૃષ્ણ અયસ તરીકે પણ ઓળખાતું હતું. સ્ત્રોતોની વાત કરીએ તો એવું કહેવાય છે કે સાહિત્યિક સ્ત્રોત ઉત્તર વૈદિક કાળના અભ્યાસ માટે મુખ્યત્વે ગ્રંથ આપણે જોવામાં આવે તો યજુર્વેદ અને સામવેદ અને અથર્વેદ છે. તેની રચના એવું કહેવાય કે ભાઈ ઋગ્વેદ પછી થઈ છે. યજુર્વેદમાં આપણને સૂક્તોનું સંકલન છે એ જોવા મળે છે. એ સિવાય ધાર્મિક અનુષ્ઠાનનું પણ આપણને વર્ણન જોવા મળે છે. યજુર્વેદ અનુસાર ધાર્મિક અનુષ્ઠાન આપણને સ્વપાઠની સાથે કરવાનો નિયમ બતાવે છે. આ ઉપરાંત સામાજિક અને રાજનૈતિક પરિસ્થિતિની પણ તેમાં આપણને જાણકારી પ્રાપ્ત થાય છે. ઋગ્વેદના મંત્રોને સૂર અને સંગીત સાથે બનાવેલા જોવા મળે છે. તેનું રૂપ બદલાઈ ગયું અને મંત્રોના સંકલનનું નામ સામવેદ પડી ગયું. અથર્વવેદમાં સંકટો દૂર કરવા માટે મંત્રો તથા તંત્રોની ચર્ચા આપણને જોવા મળે છે. આમ એવું કહી શકાય કે અથર્વવેદના આધારે પર વૈદિક કાળ પછી ધાર્મિક વિશ્વાસ અને પ્રથાઓની જાણકારીનો આપણને ખ્યાલ આવે છે. વૈદિક સંહિતાઓની રચના પછી કેટલાક વિશેષ પ્રકારના ગ્રંથોની રચના પણ આપણને અહીંયા થયેલી જોવા મળે છે. તેને બ્રાહ્મણ ગ્રંથો કહેવામાં આવ્યા છે. તેમાં અનેક પ્રકારના ધાર્મિક અનુષ્ઠાનોનું સંકલન છે. આ અનુષ્ઠાનની રચના ધાર્મિક અને સામાજિક દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને જ અહીંયા આગળ કરવામાં આવેલી છે. ઉપરોક્ત ગ્રંથોને સમયગાળાની જો આપણે વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 6000થી ઈસવીસન 1000 પૂર્વે સુધીની માનવામાં આવે છે. ઉપરોક્ત જે સ્ત્રોત છે તેના આધાર પર વૈદિક કાળ પછી 500 વર્ષો પછીનો પણ ઇતિહાસમાં આપણને જાણવાની મદદરૂપ થઈ શકે છે. જેમ કે સિંધુ સંસ્કૃતિ અને ઋગ્વેદ કાળ પછી ઉત્તર વૈદિક કાળ સુધી એવો સમયગાળો જે છે એ આખા સમયગાળાને આપણે આ ગ્રંથો દ્વારા જાણી શકીએ છીએ. જેમાં આર્થિક, રાજનૈતિક, સામાજિક વગેરે દ્રષ્ટિકોણથી સમાજનું પરિવર્તન જે થયેલું છે તેને આપણે જોઈ શકીએ છીએ. પુરાતત્વીય સ્ત્રોત વિશે વાત કરીએ તો આ સમય દરમિયાન વિવિધ સ્થળ ઉપરથી કરવામાં આવેલા જે ખોદકામ છે એ ખોદકામથી જે ચિત્રિત આપણને જે ભૂરા રંગના મૃદભાંડ જે પ્રાપ્ત થાય છે એટલે કે માટીના વાસણો એ પેઇન્ટેડ અર્લી વેર તરીકે પણ ઓળખાય છે એ આપણને પ્રાપ્ત થયા છે. આ સંસ્કૃતિના લોકો લોખંડના અસ્ત્ર શસ્ત્ર અને વિવિધ ઉપકરણનો પ્રયોગ કરતા હતા જે આપણને ખોદકામ દ્વારા મળે છે. હસ્તિનાપુર, અતરંજી ખેડા, આલમગીરીપુર, નોદ વગેરે મુખ્ય ઉત્ખનનના સ્થળો છે. આ બધા જ વિસ્તારો કુરુ પાંચાલના વિસ્તારમાં આવતા હતા જે ઉત્તર વૈદિક આર્યોનું મુખ્ય કાર્યક્ષેત્ર હતું. આ સ્થળેથી લોખંડથી બનેલા ભાલાગ્રહ, બરછી વગેરે મળે છે. યુદ્ધ સંબંધી અસ્ત્ર અને શસ્ત્રની સંખ્યા પણ વધારે હતી જેના કારણે સ્પષ્ટ થાય છે કે આ પહેલાં લોખંડનો ઉપયોગ યુદ્ધના અસ્ત્ર શસ્ત્રના નિર્માણ માટે જ થતો હતો. ધીરે ધીરે તેમાંથી કૃષિના ઓજારો અને સાધનો બનવા લાગ્યા અને એને કારણે કૃષિના ક્ષેત્રે પણ આમૂલ પરિવર્તન જોવા મળ્યું છે. લોખંડ, કળા અને વિજ્ઞાન એની જો વાત કરીએ તો ટેકનિકલ વિકાસની દ્રષ્ટિએ આ લોખંડનો પ્રયોગ એ આ યુગનું મહત્ત્વનું લાક્ષણિકતા આપણે ગણી શકાય અને મહત્ત્વનું યોગદાન પણ છે. ઉત્તર વૈદિક કાળ એ યુગ હતો જેમાં ભારતમાં લોખંડ યુગનો પ્રારંભ થયો હતો. લોખંડ પહેલાં કાંસા એ મુખ્ય ધાતુ હતી જે તાંબુ અને ટીન એ બંનેને મેળવીને બનાવવામાં આવતી હતી. કાંસા પછી ધીરે ધીરે લોખંડ યુગની શરૂઆત ઉત્તર વૈદિક યુગમાં આપણને જોવા મળી છે. ઉત્તર વૈદિક ગ્રંથોમાં લોખંડ માટે કૃષ્ણયસ શબ્દ જોવા મળે છે જે મેં આપણે આગળ વાત કરી. ભારતમાં લોખંડનો સર્વપ્રથમ પ્રયોગ ઈસવીસન પૂર્વે 1000માં શરૂ થયેલો જોવા મળ્યો છે.
આ યુગમાં આધુનિક પાકિસ્તાનમાં સ્થિત ગાંધાર પ્રદેશમાં ખોદકામ દરમિયાન ઓજારો મળ્યા હતા. એવું અનુમાન કરવામાં આવે છે કે ઉત્તર ગંગા ઘાટીમાં જે જંગલ હતું તેને લોખંડની કુહાડીથી જ સાફ કરવું હશે અને ત્યાં આગળ મેદાની વિસ્તારનો આખો જે બનાવવામાં આવ્યો અને વસાહતો બની એ એવી રીતે વિકસી હશે. બલુચિસ્તાનથી પણ આપણને એવા માહિતી પ્રાપ્ત થાય છે. પૂર્વ પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં પણ લોખંડનો પ્રયોગ જોવા મળે છે. ઉત્તર વૈદિક યુગના લોખંડની મુખ્ય આજીવિકા ખેતી હતી. કહું જવા દો. બસ બસ સ્ટાર્ટ. આ જતું નથી ઉપર. પુરાતત્વીય સ્ત્રોત આ સમય દરમિયાન વિવિધ પુરાતત્વીય આપણને જે માહિતી પ્રાપ્ત થાય છે એમાં ભૂરા અને માટીના વાસણો ઉપર ચિત્રિત મૃદભાણ જે આપણને પ્રાપ્ત થાય છે જેને પેઇન્ટેડ અર્લી વેર કહેવામાં આવે છે. આ સંસ્કૃતિના લોકો લોખંડના અસ્ત્ર અને શસ્ત્ર અને વિવિધ ઉપકરણોના ઉપયોગ કરતા હતા. હસ્તિનાપુર, અતરંજી ખેડા, આલમગીરીપુર, નોદ વગેરે મુખ્ય ઉત્ખનનના સ્થળ હતા. આ બધા જ વિસ્તારો કુરુ, પંચાલના વિસ્તારમાં આવતા હતા જે ઉત્તર વૈદિક આર્યોનું મુખ્ય કાર્યક્ષેત્ર હતું. આ સ્થળોથી લોખંડથી બનેલા ભાલગ્રહ, બરછી વગેરે પ્રાપ્ત થતા હતા. યુદ્ધ સંબંધી અસ્ત્ર અને શસ્ત્રની જે સંખ્યા છે એ પણ અહીંયા આગળથી આપણને વધારે પ્રાપ્ત થાય છે, જેના કારણે સ્પષ્ટ થાય છે કે પહેલાં લોખંડનો પ્રયોગ એ યુદ્ધ માટે જ થતો હતો અને યુદ્ધના શસ્ત્રો બનાવવા માટે જ તેનો ઉપયોગ થતો હતો. ધીરે ધીરે તેમાંથી કૃષિના ઓજારો અને સાધનો બનાવવાનો પણ ઉપયોગ થવા લાગ્યો. લોખંડની જે વાત કરીએ એમાં લોખંડ કલા અને વિજ્ઞાન એના વિશે જોઈએ તો ટેકનિકલ વિકાસની દ્રષ્ટિએ લોખંડનો પ્રયોગ એ યુગની મહત્ત્વની લાક્ષણિકતા હતી. ઉત્તર વૈદિક કાળમાં એવું કહેવાય છે કે લોખંડનો પ્રારંભમાં ઉપયોગ થતો હતો. કાંસુ એ મુખ્ય ધાતુ હતી જે ટીન અને
કાંસુ એ મુખ્ય ધાતુ હતી જે તાંબુ અને ટીનમાં મેળવીને બનાવવામાં આવતી હતી. કાંસા પછી ધીરે ધીરે લોખંડ યુગની શરૂઆત ઉત્તર વૈદિક કાળમાં થઈ હતી. ઉત્તર વૈદિક ગ્રંથોમાં લોખંડ માટે કૃષ્ણ અયસ શબ્દ મળી આવે છે, જે આપણે જોયું. ભારતમાં લોખંડનો સર્વપ્રથમ પ્રયોગ ઈસવીસન પૂર્વે 1000માં શરૂ થયો. આ યુગમાં આધુનિક પાકિસ્તાનમાં સ્થિત ગાંધાર પ્રદેશમાં ખોદકામ દરમિયાન આપણને તેના ઓજારો મળી આવ્યા હતા. એવું અનુમાન કરવામાં આવે છે કે ઉત્તર ગંગા ઘાટીના જે મેદાની પ્રદેશો છે, જે જંગલો હતા, તેને આ લોખંડની જે કુહાડીઓ બનાવવામાં આવતી હતી એના દ્વારા જ તેની સફાઈ થઈ ગઈ હતી. આવા ઓજારો બલુચિસ્તાનમાં પણ મળ્યા છે. આ સમયમાં પૂર્વ પંજાબ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન વગેરે જે સ્થળો છે ત્યાંથી પણ આપણે લોખંડનો પ્રયોગ આપણને જોવા મળે છે ઉત્ખનન દરમિયાન. ઉત્તર વૈદિક યુગના જે લોકો છે તેની મુખ્ય આજીવિકા ખેતી હતી. વૈદિક ગ્રંથોમાં 6, 8, 12 અને 24 બળદો જોડી હળની ચર્ચા આપણને જોડેલા જે 24 બળદો જોડેલા હોય એવા હળની આપણને ચર્ચા જોવા મળે છે. તેમાં કંઈક અતિશયોક્તિ છે, પરંતુ આ ઉત્તર વૈદિક યુગમાં જે લોખંડની કલા વિજ્ઞાન અને તેની ચરમસીમાએ જે પહોંચેલો હતો એનો વિકાસ, એને કારણે આપણે કદાચ માની શકીએ કે જે આ જે બળદ અને 24 બળદો સાથેનો જે હળની વાત કરવામાં આવી છે એ કદાચ સાચી પણ હોઈ શકે. અર્થવ્યવસ્થાની જો આપણે વાત કરીએ તો એવું કહેવાય છે કે અર્થવ્યવસ્થામાં મુખ્યત્વે પશુપાલન અને ખેતી હતા, અને પશુપાલનની સરખામણીએ કૃષિ આર્થિક જીવનનો મહત્ત્વનો આધાર હતો. અને કૃષિમાં જ્યારે લોખંડના સાધનોની ની શરૂઆત થઈ એટલે એમાં આમૂલ પરિવર્તન તો આપણે જાણી જ શકીએ કે ભાઈ જ્યારે લોખંડના સાધનો આવે તો કૃષિની સરળતા વધી જાય છે. ઉત્તર વૈદિક કાળમાં આર્યોનો મુખ્ય વ્યવસાય કૃષિ હતો. કૃષિમાં આ યુગમાં અનેક સુધારા થયેલા જોવા મળે છે. હળ સારા અને મોટા બનાવવામાં આવતા હતા. હળને 24 બળદો દ્વારા જોડવામાં આવતા હતા તેવા આપણને ઉલ્લેખો મળી આવ્યા છે. આ યુગમાં ખેડૂતોને ખાતર, સિંચાઈ અને તેને ઉપયોગિતાનું જ્ઞાન હતું, અને એ જ્ઞાન દ્વારા જ ખેતીને સારો બનાવી શકાઈ હતી. આ ઉપરાંત ગોબરનો વારંવાર ઉલ્લેખ આપણને જોવા મળે છે. ગોબરના ઉપયોગથી સારી ખેતી થઈ શકતી હતી. સારી અને ઉપજાઉ જમીનમાં વર્ષમાં 3 કૃષિ પાક લેવામાં આવતા હતા. શતપથ બ્રાહ્મણમાં કૃષિની દરેક પ્રક્રિયાનો ઉલ્લેખ જોવા મળે છે. ઘઉં અને જવ મુખ્ય અનાજ હતા. એવું કહેવાય છે કે ઐત્રેય બ્રાહ્મણ ગ્રંથમાં અનંત સાગરના ઉલ્લેખ મળે છે. પૂર્વ તથા પશ્ચિમ સમુદ્રનું વર્ણન મળે છે. તેના પરથી જ એવું આપણે માની શકીએ, એવું લાગે છે કે આ સમય દરમિયાન બેબીલોન સાથે આર્યોનો સંપર્ક સ્થાપિત થઈ ગયો હશે, અને વ્યાપાર આ જળ અને સ્થળ બંને દ્વારા થતું હશે. વિદેશ વેપાર જે થતો હશે, જે જળ અને સ્થળ બંને દ્વારા થતો હશે. પ્રાકૃતિક વિપત્તિઓમાં કિસાનોને અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિનો સામનો કરવો પડતો હતો. એવું કહેવાય છે કે આર્યો હળથી પરિચિત હતા, અને ઉત્તર વૈદિક યુગમાં મુખ્ય ઉપજ જવ ન રહેતા અન્ય બીજા ધાનો થઈ ગયા હતા. ખેતીમાં જેમ કે જવ, ઘઉં, અડદ, મગ વગેરે જેવા અન્ય, અને એ સિવાય પણ અન્ય ધાનોનો પણ એ લોકો પાક લેતા હતા. પશુપાલનની વાત કરીએ તો ઉત્તર વૈદિક કાળમાં પશુપાલનની અંદર પણ આપણને વૃદ્ધિ જોવા મળે છે, કારણ કે જે ખેતી જે છે એ પશુપાલનની સાથેનો જ વ્યવસાય છે. બંને એકબીજાના પૂરક છે. પશુઓ માટે સારા આવાસ બનાવવાની, એટલે કે એ લોકો માટે સારી વ્યવસ્થા ઊભી કરવાની, તેમને રાખવા માટેની આ સમય દરમિયાન શરૂઆત થઈ ગઈ હતી. મુખ્ય પાલતુ પશુઓમાં ગાય, બળદ, ઘોડા, ઘેટા, બકરી, ભેંસ, ગધેડા, સુવર, ઊંટ, હાથી વગેરે હતા. તેમાં પણ ગાયનું વિશેષ મહત્ત્વ હતું. ગાયને પૂજનીય માનવામાં આવતી હતી.
રાજા બ્રાહ્મણોને ગાય દાનમાં આપતા હતા. આર્ય પ્રજા ભોજનમાં દૂધ, દહીં અને ઘીનો પ્રયોગ કરતી હતી. હાથીને પણ પાળવામાં આવતા હતા અને એવું કહેવાય છે કે પશુઓ ભાર વહન અને હળ ખેંચવાના કામમાં ઉપયોગમાં લેવામાં આવતા હતા. આર્ય પ્રજાને પશુઓ દ્વારા દૂધ, ચામડું વગેરે મળતા હતા, જેનો વિવિધ વ્યવસાયોમાં ઉપયોગ કરવામાં આવતો હતો. ઉદ્યોગ અને વ્યાપારની વાત કરવામાં આવે તો એવું કહેવાય છે કે આ યુગ દરમિયાન કૃષિની સાથે સાથે અન્ય ઉદ્યોગનો પણ વિકાસ થયો. જેમ કે કૃષિ અને પશુપાલન તો વિકસ્યા જ હતા અને એની સાથે અન્ય ઉદ્યોગો તથા વેપારોનો પણ વિકાસ આપણને અહીંયા આગળ નોંધપાત્ર જોવા મળે છે. જનસંખ્યાની વૃદ્ધિ થઈ, જેના કારણે જીવનના જે જીવનની ઉપયોગી સાધનો હોય, વસ્તુઓ હોય, એની પણ જરૂરિયાત વર્તાઈ અને એની સાથે એના પણ ઉપયોગની સાથે એના ઉત્પાદનની પણ શરૂઆત આપણને જોવા મળે છે. એવી રીતે એવું કહેવાય છે કે નટ, ગાયક, જ્યોતિષ, વૈદ વગેરે વ્યવસાયકારોનો અહીંયા આગળ પ્રાદુર્ભાવ આપણને જોવા મળે છે. વ્યાવસાયિક સંઘની પણ અહીંયા આગળ સ્થાપના આપણને દેખાય છે. વેપારીઓના વર્ગને વણિક કહેવામાં આવતા હતા અને વ્યાવસાયિક સંઘના અધ્યક્ષને શ્રેષ્ઠી કહેવામાં આવતા હતા. એવું કહેવાય છે કે જેના ઉલ્લેખો આપણને વાજસ્નેયી સંહિતા તથા ઐતરેય બ્રાહ્મણ નામના જે ગ્રંથો છે એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. આ સમયમાં વૈદિક કાળની જેમ જ વ્યાપાર એક એવું કહેવાય છે કે વસ્તુ વિનિમય, વ્યાપારમાં વસ્તુ વિનિમયની પ્રણાલી હતી. જેમ કે વસ્તુ વિનિમય એટલે કે લેવડ દેવડ હોય, જેમાં એક વસ્તુની સામે બીજી વસ્તુ આપી અને વસ્તુને લેવાની, ખરીદવાની વ્યવસ્થા હતી. વિનિમયના સાધન તરીકે ગાય અને નિષ્ક એનો પણ ઉપયોગ થતો હતો. આ સમયમાં મુખ્ય ઉદ્યોગ ધાતુકામ, વસ્ત્ર નિર્માણ, રથ નિર્માણ, કલા, કાષ્ઠકલા, ચર્મકામ, કુંભારીકામ વગેરે જોવા મળે છે. એવું કહેવાય છે કે યજુર્વેદમાં હિરણ્ય એટલે કે સોનું, રૂપું એટલે કે ત્રટી, યજુર્વેદમાં હિરણ્ય એટલે કે સોનાનો, ત્રપુ એટલે કે ટીન, સીસક એટલે સીસુ, અયસ એટલે લોખંડ વગેરેના વિવરણ આપણને પ્રાપ્ત થયા છે. એવું કહેવાય છે કે અથર્વવેદમાં ચાંદીનો પણ આપણને ઉલ્લેખ જોવા મળે છે. એટલે કે સોનું અને ચાંદી એના આભૂષણો પણ આ સમય દરમિયાન બનતા હશે એવું માની શકાય. ટેકનિકલ વિકાસની જો દ્રષ્ટિએ આપણે જોઈએ તો આ સમય દરમિયાન ભારતમાં લોહયુગની શરૂઆત થઈ ગઈ હતી. લોખંડનો ઉપયોગ મુખ્યત્વે શસ્ત્ર બનાવવા માટે, યુદ્ધના શસ્ત્રો બનાવવા માટે થતો હતો તથા કૃષિના ઓજારોમાં પણ તેનો ઉપયોગ શરૂ થઈ ગયો હતો. ઉત્ખનન દરમિયાન લોખંડના હથિયારો પણ આપણને અહીંયા આગળ પ્રાપ્ત થાય છે. વૈદિક કાળમાં એવું કહેવાય છે કે વૈદકાલીન જે ગ્રંથોમાં કરમાર શબ્દ લુહાર માટે વાપરવામાં આવ્યો છે. આ યુગમાં વસ્ત્ર નિર્માણ સંબંધની પણ જાણકારી આપણને પ્રાપ્ત થાય છે. ગ્રંથોમાં ઉર્ડ એટલે કે ઓન, શળ એટલે કે શણ, સૂચિ એટલે કે સોય વગેરેનો પણ ઉલ્લેખ જોવા મળે છે. ઉપરાંત રથકાર એટલે કે રથ નિર્માણના જે કાર્યમાં જોડાયેલા હોય એ, ચર્મકાર એટલે કે ચામડા સાથેનું જે કામ કરતા હોય એ લોકો, કુલાલ એટલે કે કુંભાર જે માટીના વાસણો બનાવે છે વગેરેના ઉલ્લેખો પણ આપણને અહીંયા આગળ પ્રાપ્ત થાય છે. જેના કારણે આર્યોનો અન્ય દેશો સાથે સંપર્ક વધ્યો હશે અને આ બધા વેપારનો પણ વિકાસ થયેલો જોવા મળે છે. મોટાભાગના લોકો આ સમય દરમિયાન ગામડામાં જીવતા હશે, પરંતુ જે એવું કહેવાય છે કે સુખી સંપન્ન લોકો નગરમાં વસવાટ કરતા હશે. નગરના લોકોનું જીવન આરામ અને વિલાસી રીતે વ્યક્ત થતું હશે એવું માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે આ સમયમાં મહત્ત્વના નગરો એટલે કે ઇન્દ્રપ્રસ્થ એટલે કે દિલ્હી, હસ્તિનાપુર એટલે કે હસ્તિનાપુર
અને વારાણસી એ મહત્ત્વના હતા. આ નગર વ્યાપારના મહત્ત્વના કેન્દ્રો બની ગયેલા હતા. અન્ય વ્યવસાયની જો વાત કરવામાં આવે તો એવું કહેવાય છે કે વૈદિક સાહિત્યમાંથી જે આપણને માહિતી પ્રાપ્ત થાય છે એમાં અન્ય વ્યવસાયમાં ના પણ ઉલ્લેખો જે મળ્યા છે એમાં કુંભારીકામ, માછીમારી, સારથી એટલે કે રથ ચલાવવાવાળા, ધનુષ્ય બનાવવાનો જે કામ હતું એ, તથા ચટાઈ બનાવવાનું અને દોરડું બનાવવાનું, આવા બધા ઉલ્લેખો પણ આપણને પ્રાપ્ત થાય છે કે જે આ બધા વેપાર, આ બધાનો જે ઉત્પાદન કરનારા લોકો હોય એટલે કે એવા પણ વ્યવસાયો શરૂ થઈ ગયા હતા. ગ્રંથોમાં જે આપણને માહિતી પ્રાપ્ત થાય છે, ગ્રંથો અનુસાર આપણે કહી શકીએ કે વસ્ત્ર બનાવવાનું કામ જે હતું એનું મુખ્ય ઉદ્યોગમાં ગણતરી કરવામાં આવતી હતી. ઊનના વસ્ત્રોનું જે નિર્માણ છે એ પણ આ સમય દરમિયાન શરૂ થઈ ગયું હતું. શણમાંથી ચટાઈ બનાવવાની પણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી અને ધનિક વર્ગના લોકો રેશમી વસ્ત્રો પહેરતા હતા અને એવું કહેવાય છે કે રેશમી વસ્ત્રોનું પણ ઉત્પાદન શરૂ થઈ ગયું હતું. જનાવરોના ચામડાનો ઉપયોગ બ્રહ્મચારી અને તપસ્વી લોકો કરતા હતા. અનુમાન કરવામાં આવે છે કે કપડાં વણાટ માટે, કાપડનું જે વણાટ હતું એને માટે ચરખા જેવા કોઈક વસ્તુનો પણ એ લોકો પરિચિત હશે. વણાટનું કામ જે છે એ મોટે ભાગે સ્ત્રીઓ કરતી હતી. કપડાં રંગવાવાળા એટલે કે રંગસાજ પણ અહીંયા આ સમય દરમિયાન આવો કોઈ વ્યવસાય હશે. અને કુંભાર જે માટીના વાસણો બનાવતા હતા જેમાં ઘડો, માટલા, કટોરા વગેરે પણ બનાવતા હશે. ચિકિત્સા માટે એવું વાત કરીએ તો એવું કહે છે કે તંત્ર મંત્ર આ સમય દરમિયાન શરૂ થઈ ગયેલું હતું અને એવું કહેવાય છે કે આ જ રીતે આ સમય દરમિયાન જે તંત્ર મંત્ર દ્વારા અને બીજી અન્ય રીતે પણ કહેવાય છે કે વિકાસ થઈ ગયેલો હતો કે ભાઈ અલગ અલગ જે ઉદ્યોગો છે તેની આપણને માહિતી આ રીતે અલગ અલગ રીતે આપણને પ્રાપ્ત થયેલી જોવા મળે છે ગ્રંથો દ્વારા. તો આમ આજે આપણે આપણા આ જે વિષય છે એને અહીંયા આગળ જ અટકાવીએ છીએ અને વધુ આપણે આના વિશે આવતા અંકે જોઈશું. તો આજે આપણો આ જે લેક્ચર છે એને અહીંયા આગળ જ સમાપ્ત કરીએ છીએ. અસ્તુ. નમસ્કાર.